નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। એર ઇન્ડિયા એરલાઇન કંપની કે જે સતત નુકસાન કરી રહી છે, કરોડો રૂપિયાના દેવાના કારણે સરકારી તિજોરી ઉપર એક ભારરૂપ છે। જોવા જઈએ તો 2007 કે જ્યારથી એર ઇન્ડિયાનું મર્જર ડોમેસ્ટિક એરલાઇન્સ ઇન્ડિયન એરલાઇન્સ સાથે કરવામાં આવ્યું ત્યારબાદથી જ નુકસાન અર્થાત દેવું જે હતું એ ક્રમશઃ વધતું ગયું। દેશની સરકારી એરલાઇન કંપનીના વિનિવેશ માટે સરકાર ઘણા સમયથી પ્રયત્ન કરતી હતી, પરંતુ નિષ્ફળતાઓને કારણે આ ડીલ એક ચર્ચાનો વિષય બની ગઈ હતી। આ વચ્ચે જ આજે સવારે આ બીડ સત્તાવાર ટાટા ગ્રુપ દ્વારા જીતવામાં આવી હોવાના અહેવાલ વહેતા થઈ ગયા હતા। જો કે આજે આ અહેવાલો બાદ ટ્વીટ કરીને આ અહેવાલનું ખંડન પણ કરાયું હતું। હવે એમ જોવા જઈએ તો ટાટા ગ્રુપે 1932માં એર ઇન્ડિયાને શરૂઆત કરી હતી। ટાટા ગ્રુપના જે.આર.ડી. ટાટા તેના ફાઉન્ડર હતા। તે વખતે એર ઇન્ડિયા નહીં પરંતુ ટાટા એરલાઇન્સ નામ હતું। વર્ષ 1947માં દેશની આઝાદી પછી રાષ્ટ્રીય એરલાઇનની જરૂરિયાત અનુભવાઈ અને ભારત સરકારે એર ઇન્ડિયામાં 49% હિસ્સો હસ્તગત કર્યો અને આ પછી 1953માં ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ પસાર કર્યો અને ટાટા ગ્રુપ પાસેથી કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો। આ રીતે એર ઇન્ડિયા એ સંપૂર્ણપણે સરકારી કંપની બની ગઈ હતી। હવે જે કંઈ પણ હોય, પરંતુ 2007થી ક્રમશઃ નુકસાન કરતી એર ઇન્ડિયાને ટાટાએ એટલે કે હવે ગુડ બાય કહેવું સરકાર માટે મજબૂરી સમજો કે જરૂરી સમજો, પરંતુ હવે નુકસાનીમાંથી બહાર આવવું જરૂરી છે અને એના માટે વિનિવેશ પણ જરૂરી છે। અને આજ આપણો આજનો ચર્ચાનો વિષય છે કે એર ઇન્ડિયાને હવે વહેલામાં વહેલી તકે ટાટા કહેવું કેમ વધારે જરૂરી છે। તો આપણી સાથે આ ચર્ચામાં આજે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર આપણી સાથે જોડાયા છે, જનપ્રતિનિધિ ભાવિક અમીન પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે। આપ બધાનું સ્વાગત છે કે ન્યૂઝમાં। આપનાથી શરૂઆત કરવા માંગીશ યોગેશભાઈ, શું કહેવા માંગશો? એર ઇન્ડિયાની જો વાત કરીએ તો 2007થી જ્યારે એનો મર્જર કરવામાં આવ્યું ત્યારબાદથી જ આ કંપની સતત લોસનો સામનો કરી રહી હતી। 2009માં તો આપણે જોયું હતું કે 3 એરબસ અને 1 બોઈંગ પણ એમને વેચવું પડ્યું હતું અને ત્યારથી જ આ ઘણીવાર ચર્ચા પણ થઈ કે એર ઇન્ડિયાને વેચવું છે, પરંતુ નિષ્ફળતાઓના કારણે આ એક ચર્ચાનો વિષય બની ગયો। 1932માં જે.આર.ડી. ટાટાએ પોતે એક પોતાની એરલાઇન્સ શરૂ કરી અને ટાટા એરલાઇન્સ એવા નામથી શરૂ કરી અને ત્યારે ભારતની એ પ્રથમ એરલાઇન્સ હતી અને એ વખતે જે.આર.ડી. ટાટાએ પોતે પ્લેન ઉડાડીને આની શરૂઆત કરી હતી। એટલે ત્યારે એક ક્રાંતિ ભારતમાં શરૂ થઈ। ભલે એ વખતે અંગ્રેજોનું શાસન હતું, પણ ટાટા પોતે આવું સાહસ કરે એ આપણા માટે ગૌરવની વાત હતી। અને ત્યાર પછી આ એરલાઇન્સ એટલી સારી રીતે ચાલતી હતી, પરંતુ એ એરલાઇન્સને 1946માં ટાટાએ પોતે એને પબ્લિક લિમિટેડ ડિક્લેર કરી, એટલે કે એના પબ્લિકમાં શેરો વેચાયા અને લોકોની હિસ્સેદારી એમાં વધી। અને ત્યાર પછી પણ એ ટાટા એરલાઇન્સ ખૂબ સારી રીતે કામ કરતું હતું। પણ 1953માં ભારત સરકારે એક કાયદો પસાર કરીને આ ટાટા એરલાઇન્સને હસ્તગત કરી લીધી અને એમાં 49% શેર ભારત સરકારનો રહ્યો। એટલે એ વખતે એનું નામ એર ઇન્ડિયા અપાયું અને એર ઇન્ડિયા અપાયું એની સાથે એક એનું સિમ્બોલ અથવા લોગો કો મહારાજા એનો એક સિમ્બોલ આપવામાં આવ્યું અને એર ઇન્ડિયામાં ટ્રાવેલ કરવું એ બહુ રાજાશાહી જેવી વાત હોય એવું એ વખતે જાહેર થયું અને ભારત સરકાર પોતાની આવી એરલાઇન્સ ચલાવે એ બહુ સારી વાત છે। આ એરલાઇન્સ ડે બાય ડે એનું તંત્ર બગડતું ગયું, એટલું બગડતું ગયું કે 2007 સુધીમાં તો એ દેવામાં આવી ગઈ અને એ કમાવાને બદલે દેવું કરે એ ભારત સરકારને પોસાય નહીં। હવે આ કમાતી એરલાઇન્સ એ વખતે બીજી એરલાઇન્સો શરૂ થઈ, પ્રાઇવેટ એરલાઇન્સો, અને એ બધી કમાય અને એર ઇન્ડિયા ના કમાય અને એ જ રીતે ઇન્ડિયન એરલાઇન્સ હતી એનું એમાં મર્જર કરવામાં આવ્યું। એટલે ઇન્ડિયન એરલાઇન્સનો જે નુકસાનનો ભાગ હતો એ પાછો એર ઇન્ડિયામાં ઉમેરાયો અને ખૂબ ખરાબ રીતે વહીવટ કરવાને કારણે આ એર ઇન્ડિયા નુકસાનીમાં ગઈ। અને હું મારો પોતાનો અનુભવ કહું
કે 2001માં મારે શિકાગોથી અમદાવાદ આવવાની મારી એર ટિકિટ બુક હતી અને મેં ત્યાં તપાસ કરી કે ભાઈ મારું આ બુકિંગ બરોબર છે ને, ત્યારે એમણે કીધું કે ના, એ દિવસની ફ્લાઇટ કેન્સલ છે, તમને 2 દિવસ પછીની ફ્લાઇટમાં અમે ગોઠવી આપીએ. મેં કીધું સારું, ચાલો 2 દિવસ વધારે રોકાઈશું. ત્યારે 2 દિવસ પછી મેં સવારે ફોન કર્યો ત્યારે કહે છે કે ભાઈ તમારું વેઇટિંગ લિસ્ટમાં નામ છે. છતાં અમે તો એરપોર્ટ પર પહોંચ્યા ને જ્યારે પ્લેનમાં બેઠા ત્યારે ખબર પડી કે અડધું પ્લેન ખાલી હતું. આ જાતનો વહીવટ જો એર ઇન્ડિયા કરતી હોય તો નુકસાન ના કરે તો શું કરે? આ 2001ની વાત કરું છું. અને ત્યાર પછી અત્યાર સુધી એર ઇન્ડિયાની સર્વિસ બને ત્યાં સુધી લોકો નહોતા લેતા અને બીજી કંપનીઓમાં પોતાનું વિદેશ જવાનું ટિકિટ બુક કરાવતા હતા. એટલે એર ઇન્ડિયાની વ્યવસ્થાપન શક્તિ એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે લોકો એમાં જવાનું ઓછામાં ઓછું પસંદ કરે. એના પ્લેન સારા ના હોય, બેસવાની વ્યવસ્થા સારી ના હોય, એ ઉપરાંત એના ટાઈમિંગના પણ ઠેકાણા ના હોય. આ બધા કારણો જે આ એર ઇન્ડિયાને નીચે લાવવામાં મદદ કરી એ સરકારી તંત્રએ કરી છે એમ મારો સીધો આક્ષેપ છે. અને આને સુધારવા માટે તો સરકાર ઘણું બધું કરી શકે, પણ આવું કોઈ ન કરવામાં આવ્યું. અને આજે 2007થી આજે આને વેચવા માટે 2013થી આપણે સતત ટ્રાય કરી રહ્યા છે અને કોઈ લેવાલ નહોતું થતું. આજે બપોરે જે સમાચાર આવ્યા એ પ્રમાણે ટાટાનું બીડ પાસ થઈ ગયું છે. પણ આપે કહ્યું એ પ્રમાણે બીજું એક ટ્વીટ એવું પણ આવ્યું કે આવો કોઈ સોદો થયો નથી. એટલે હવે આમાં જે વાત સાચી બહાર આવે તે, પણ હવે એર ઇન્ડિયાને બાય બાય ટાટા કહેવાનો સમય આવી ગયો છે, એ નક્કી વાત છે. જી બિલકુલ. પ્રશાંતભાઈ, આપની તરફ આવવા માંગીશ, શું કહેવા માંગશો? જો એર ઇન્ડિયાની વાત કરીએ, ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું છે જો જ્યારે પણ એર ઇન્ડિયાનું નામ આવે છે, પરંતુ સમજવું એ પણ જરૂરી છે કે ક્યાં સુધી આપણે સરકારી તિજોરીને એક ભારણ આપતા રહીશું. કારણ કે 2007થી જ જોયું હતું કે જે રીતે નુકસાની છે એ વધતી જઈ રહી હતી. મર્જર પછી ઉમ્મીદ હતી કે કદાચ ક્યાંક એર ઇન્ડિયા ફરીથી બેઠી થાય, પરંતુ ઊંધું થયું, નુકસાન અને દેવું વધતું ગયું. 2009માં તો 3 એરબસ, 1 બોઈંગ પણ વેચવું પડ્યું. ત્યારબાદ પણ પરિસ્થિતિ આજ સુધી સુધરી નથી. આપની ઘણી સારી પ્રસ્તાવના અને એની ઉપર યોગેશભાઈની ઘણું ડીપ આખી આ ચર્ચા, આ પછી મને એવું લાગે છે કે કંઈ બીજું આ બાબતમાં મારે બહુ કહેવાનું રહેતું નથી. પણ યસ, ચોક્કસ આપણી જે તાકાત અને આપણી જે શક્તિ હોય, આપણે એક ગુજરાતીમાં કહેવત છે, જેટલી પછેડી હોય એટલો જ પગ પહોળો કરવો અથવા ચાદરની બહાર કાઢવો, ચાદરની બહાર પગ કાઢવો નહીં, એમ. એ પ્રમાણે ભારત દેશ જયારે આઝાદ થયો છે, જીઆરડી તાતાએ આ બનાવ્યું 1932માં, ફ્લાય કર્યું, ડોમેસ્ટિક લેવલે ફ્લાય કર્યું. પહેલી ફ્લાઇટ એટલે કરાચીથી મુંબઈ અને ઇન્ટરનેશનલ ની અંદર લંડનની ફ્લાઇટ ચાલી અને એનું પ્રધાનમંત્રી શ્રી તરફથી બહુ જ સારા એવા અભિનંદન એમને આપ્યા. પણ એમની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી ઉપર એમણે એક પ્રયત્ન કર્યો, એક્સપેરિમેન્ટ કર્યો, બધું બનાવ્યું અને કર્યું. સરકારનો કોઈ એવો આમાં રોલ નહોતો, અહમ રોલ. સરકારે એક તો પછી બનાવ્યો, 1948 કે 50માં બનાવ્યો. હવે સરકારે લઈ 1953માં, યસ સોરી. તો પછી સરકારને એવું લાગ્યું કે દરેક વસ્તુમાં આપણી હાજરી હોવી જરૂરી છે. એવિએશન લાઇનની અંદર આપણે નથી તો ઓલરેડી આ એક્ઝિસ્ટિંગ પ્લેયર પાસે આપણે હિસ્સો માંગીએ, અને આખી આ ઘટના સર્જાઈ. એટલે ગુજરાતીમાં અમારે બીજી એક કહેવત છે, પાછું મીઠું પાટડીએ. એટલે સુબહ કા ભૂલા શામ કો ઘર આતા હૈ તો ઉસે ભૂલા નહીં કહેતે. એમ જયારે આ ટાટાનું જ બનાવેલું એર ઇન્ડિયા ટાટાને આજે પાછું મળી રહ્યું છે, એટલે ઘર વાપસી જેવી હાલત થઈ રહી છે. સરકારી તંત્રમાં હું જે કહેવા માંગતો હતો, સમજાવવા માંગતો કે આપણી જે તાકાત હોય, ભારત દેશ એટલો વિકાસશીલ દેશ નથી, હજી પણ એટલો ડેવલપ નથી કે એની સરકારી મશીનરી એરલાઇન્સ જેવી લક્ઝરી આઇટમને મેન્ટેન કરી શકે. આજે આપણે પ્રાઇવેટ 5 સ્ટાર હોટલ લઈ લો અને ગવર્મેન્ટની ટુરિઝમની હોટલ લઈ લો, તો એ બંનેમાં પણ તમને ડિફરન્સ દેખાશે. તો આ લક્ઝુરિયસ વસ્તુને મેનેજ અને મેન્ટેન કરવું હજી પણ ભારત સરકારના પરવ્યુમાં નથી આવતું, સ્પષ્ટમાં એની પેલામાં પણ નથી આવતું, શક્તિમાં પણ નથી આવતું. કારણ કે જે કોર્પોરેટ કલ્ચર જે છે એ જેટલું મલ્ટીનેશનલ સારી રીતે નિભાઈ જાણે, 2007 પછી તમે જુઓ, 5 પછી લગભગ એરલાઇનની અંદર, આ એવિએશનની અંદર ઘણી બધી એરલાઇન્સ આવી. એમાં ઇન્ડિયાની અંદર આપણે વાત કરીએ તો સ્પાઇસ, વિસ્તારા, ગો એર, આ બધી જે નવી નવા નામ સાંભળવા મળ્યા તમને. અને શરૂમાં જો સ્પાઇસનું તમને યાદ આવતું હોય તો એને લોન્ચિંગ કર્યું ત્યારે ₹1 ટિકિટ રાખી હતી. એટલે બધા ફેર્સ અલગ, જે ગવર્મેન્ટ ફેર્સ, ફ્યુઅલ કોસ્ટ, એરપોર્ટ કોસ્ટ અલગ, પણ ફેર એનું માત્ર ₹1 માં મુંબઈ લઈ જતું, એવી એક સ્કીમ એને બહાર પાડી હતી. હવે એ તો બધા બહારથી આવે છે, એને ઇન્વેસ્ટરો બહુ મોટા મોટા હોય, એને પોસાય કદાચ એકાદ વર્ષ બધું બંધ રહેતો.
હમણાં જેટ એરવેઝ પણ આ તકલીફ પડતી હતી શરૂઆતમાં, એના પગાર નહોતા થતા. એમ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક બહુ આ સફેદ હાથી હતા. આ સફેદ હાથીને પાળવા પોષવા મોંઘા હોય છે, તો સરકાર તો વિચારી કેવી રીતે કરે. એમાં લગભગ 25,000 કરોડ સુધીનું દેવું. હવે કાં તો બંધ કરો સદંતર, તો આ બધું ભાણિયા ભત્રીજા ઘરે તો મૂકી રખાય નહીં. આટલું મોટું તોતિંગ એટલે કંઈક કાં તો કોઈને આપી દેવું પડે. આ લગભગ 3 વાર પ્રયત્નો થઈ રહ્યા છે કે આને કોઈ ખરીદે, આમાં કોઈ હિસ્સો લે. હિસ્સા લેવામાં જેવી રીતે સરકારે 49% હિસ્સો જે તે સમયે ખરીદ્યો, તો ટાટાને એવું થયું કે સરકારનો હિસ્સો છે, સરકારની દખલઅંદાજી મને પોસાતી નથી, અને પૂરેપૂરો હિસ્સો પણ આપી દીધો. એમ અત્યારે જે પ્રાઇવેટ પ્લેયર્સે આ બધું લેવું હતું, એમાં સરકારની દખલઅંદાજી નહોતી જોઈતી. આ બીડ 2 વાર આવી, એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ને 2 વાર રિજેક્ટ થયું છે. બંને વાર પ્રાઇવેટ પ્લેયરની એક જ રિક્વેસ્ટ હતી કે સરકાર એક પણ હિસ્સો એનો ન રાખે. પહેલા બીડમાં સરકાર એવું કીધું 26% હિસ્સો સરકાર રાખશે, પછી 49 ની પણ વાત આવી. આજે આ જે બીડ ચર્ચાઈ રહી છે, હજી 100% આપના ટ્વિટર ઉપર હું આધાર રાખું છું કે જો આ ડીલ થઈ છે કે નથી થઈ, પણ 100% હિસ્સો ટાટાને લેવાનો છે, અને એ જ શરતના આધીન. બીજું એક સૌથી મોટો કેચ એવો હતો કે 24,000 કરોડનું દેવું કોઈ પણ પ્લેયરે પહેલા એના માથે રાખવાનું. એ હવે કદાચ બીજા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટમાં ટર્મ્સ કન્ડિશન હટી ગઈ હતી કે એક પણ દેવું નહીં ચલાવવાનું, નવેસરથી ખાલી ઉપાડી અને ઓપરેટને મેન્ટેન કરો. એને આખી કંઈક ફ્લેક્સિબિલિટી આપી છે. અને હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક ભારતની આ પ્રોપર્ટી છે. આપણે નથી કહેતા મારી પાસે મિલકતમાં જે ગણો એ આ છે, એમ એવિએશનની દ્રષ્ટિએ ભારત પાસે મિલકતમાં જે ગણો એ આ જ હતું. એર ઇન્ડિયા સૌથી મોટું એનો મુગટ ગણો, ક્રાઉન ગણો એવિએશનની અંદર. તો આ મુગટને બચાવી રાખવા માટે આ વસ્તુ જરૂરી હતું. એટલે અને ટાટા હું બધા કરતા, એટલે આપણે ત્યાં અબજોપતિ ઘણા થયા, આપણા દેશમાં ઘણા બધા ઉદ્યોગપતિ થયા, પણ ટાટાને જે સેલ્યુટ કદાચ આપણે મારીએ ને સાહેબ, એ હું માનું બંને એટલી ઓછી છે, જેટલી મારો એટલી ઓછી છે. એણે દેશને સાચા અર્થમાં જે યોગદાન આપ્યું છે, ક્યાંક ને ક્યાંક દાનથી લઈને યોગદાન, એમાં ટાટાનો જેટલો હિસ્સો છે, ન ભૂતો ન ભવિષ્યથી. ભલે રિલાયન્સ ગમે એટલું મોટું થાય, અદાણી ગમે એટલું મોટું થાય, પણ જે ટાટાએ કર્યું છે આપણા દેશ માટે, એ હું કદાચ માનું છું ન ભૂતો ન ભવિષ્યથી આવો કોઈ આપણને મળશે નહીં. શું કહેવા માંગશો એર ઇન્ડિયાને? જી જી, એર ઇન્ડિયાને ટાટા કરવું કેટલું જરૂરી? જો તમારા બે પ્રશાંતભાઈએ બી અમને સરસ વાત કરી, મારા વડીલ ભાઈએ યોગેશભાઈએ પણ એમના જે ઇતિહાસથી લઈને જે વાત કરી. હું થોડુંક એનાથી અલગ જવા માંગીશ કે દરેક દેશની અંદર એની કંઈક ને કંઈક ધરોહર હોય છે. આ એક એવું છે, એર ઇન્ડિયા એક એવું સિમ્બોલિક જે ભારત માટે છે કે જેને આપણે આઝાદીની પહેલાની વાત કરવું અને આઝાદી પછીની વાત કરવું. આપણે કદાચ તમને ખબર હશે, નાના આપણા વડીલો છે એ ઉપર જ્યારે એર ઇન્ડિયા જતું હતું ને, ત્યારે આ લોકો દોડતા હતા એને જોવા માટે. એક એનો ઇતિહાસ હતો. બીજી વસ્તુ જેવું એમને મારા વડીલ મિત્ર એમને બી કીધું સાથીએ, અને બે એક્સેપ્ટ કર્યું છે કે કંઈક ને કંઈક અંશે અહીં આગળ જે એર ઇન્ડિયા જે ખાડામાં ગઈ છે, જે નુકસાનમાં ગઈ છે, તો એના માટે જવાબદાર જે તે સંચાલકો છે, અધિકારીઓ છે. દેશની આટલી ધરોહરને આપણે સાચવી નથી શક્યા, એ પહેલું આપણે અહીંયા પુરવાર થાય છે. એટલે મોટી વસ્તુ એ આવે છે કે આપણી પાસે જે અમૂલ્ય વસ્તુ છે કે જે એની જોડે ઇતિહાસ જોડેલો છે, એ આજે આપણે વેચવા કાઢ્યો છે. એ મુદ્દા ઉપર આપણે પેલાયા. બીજી વસ્તુ કે હવે શું કરવાનું? જો ટાટા એને લેવા માંગતું હોય તો ટાટા તો આટલા વર્ષો જૂનો એ ઉદ્યોગપતિ માણસ છે, એને ખબર છે સેવાઓ, દેશની સેવામાં એનું સૌથી મોટું યોગદાન રહેલું છે. એને પોતાને કોન્ફિડન્સ છે કે હું મારી આ એરલાઇન્સ પાછી લઈશ સરકાર પાસેથી, તો હું એને આ બીજી એરલાઇન્સો કરતા બી સારી રીતે ચલાવી શકીશ, એવું એમને પોતે કોન્ફિડન્સ જાહેર કર્યો, અને એમનામાં પોતાનામાં એ કાબિલિયત હશે એટલે જ એમને બીડ મૂકેલું છે. એ બીજી વસ્તુ આવી. હવે જે ગણતરી હું જે તમને કહું છું કે નુકસાન જે કંપનીઓ, જે સરકારી કંપનીઓની અંદર તમે જુઓ કેટલાય સમયથી રેલવે છે, LIC છે, આ બધું જે ખાનગીકરણ કરવાની વસ્તુ ચાલી રહી છે, અને એના ભાગરૂપે જે સરકાર પોતે પૈસા ભેગા કરવાની વાત છે કે હમણાં જ એ લોકોએ નક્કી કર્યું કે આપણે 6 લાખ કરોડનું જે છે એ આવી રીતે વેચી અને ભેગું કરીએ ફંડિંગ. નુકસાની જતી હોય એ વસ્તુ આખી અલગ છે કે ચલો ભાઈ નુકસાન જાય છે ને દેશને આપણને આ વસ્તુ પડે છે, બોજો પડે છે. પરંતુ કંઈક ને અંશે તમારી પાસે આટલી મોટી પાવરફુલ ટીમ છે,
બધા ઇકોનોમિસ્ટ છે, બધા ભણેલા ગણેલા છે. તો એ આ બધી વસ્તુમાંથી આજે 7 વર્ષ થયા. હું તો કહું છું એના આગળની બી સરકારની વાત કરું, આ એકલા સરકારની અંદર જ એર ઇન્ડિયા કઈ નુકસાનમાં ગઈ છે એવું નથી. એના પહેલા આટલા મોટા વર્લ્ડના ઇકોનોમિસ્ટ હતા મનમોહનસિંહજી, એ પણ એની અંદર હતા. પરંતુ આ એક ધરોહરને સાચવવામાં એ સરકાર ફેલ ગઈ છે, અને આ છે સરકાર એ પણ ફેલ ગઈ છે એવું મારું ચોક્કસપણે માનવું છે. કારણ કે આજે તમે વિચાર કરો કે આઝાદી સમય પહેલાની આ વસ્તુ આપણી પાસે છે, એટલે આપણા દેશ માટે બહુ મોટી અને ધરોહર આ કહેવાય. આપણે બની શકીએ, હું એવું નથી કહેતો કે એની અંદર નુકસાન થતું હોય, પણ કઈક અંશે તમારે એનું પ્રયોજન કરી, એવું પ્લાનિંગ કરી અને એને ગમે તે રીતે જે ખાડામાં જતી હોય, ખોટમાં જતી હોય, તો એમાંથી એને ધીરે રહીને બહાર કાઢવા માટેની કોશિશ કરી અને સરકારે એને પોતાની પાસે રાખવી જોઈએ. જી ભાવિકભાઈ, આપની જોડે સુઝાવ, કોઈ કરોડો રૂપિયાનું દેવું છે, સરકાર કઈ રીતે એડજસ્ટ કરી શકશે? એક્ઝેક્ટલી, હું તમને એ જ વસ્તુ તને ફક્ત એર ઇન્ડિયાનો મહારાજા બચાવવા માટે સરકાર જનતાના ટેક્સના રૂપિયા સરકારે કન્ટિન્યુ કરવા જોઈએ. ના, હું તમને એ જ વસ્તુ કહેવા માંગુ છું કે આ આજનું દેવું નથી. મેં તમને એ જ વસ્તુ પહેલા કીધી, આ આજનું દેવું નથી, આ 2 સરકારોનું દેવું થઈને આ જે નુકસાન ગઈ છે એના તમે જુઓ કે આજે માની લો કે તમે એક વસ્તુ માનશો કે 1953 થી આ સેવા ચાલુ થયેલી, આજે કદાચ વિવાદ આવ્યો હોય તો માની લો કે 2000 પછીનો વિવાદ આવ્યો હોય, 2001 કે 2 ની અંદર માની લો કે ભાઈ એ 2000 કરોડના ખાડામાં ગઈ, 5000 ના ખાડામાં ગઈ, એમ કહીને એનું દેવું વધતું ગયું. પરંતુ એના પહેલા તમે જુઓ 40-45 વર્ષે આ એર ઇન્ડિયાએ સેવા આપેલી છે, અને એની અંદર એમને નો પ્રોફિટ નો લોસ થી બી કદાચ એમને કામ કર્યું હશે. એમાંથી કદાચ માની લો કે પ્રોફિટ નહીં થયો હોય, તો તમે આ જે પ્રોબ્લેમ આવ્યો છે, આપણે એવું સમજો કે 15 વર્ષ કે 20 વર્ષનો, તો એ આજે દેવું વધીને જે મારા ભાઈ મિત્રે કીધું કે ત્યાં આંકડા પર હશે કે આજે 22,000 કરોડ વધવાની વધારે શક્યતા છે. પણ હું તમને એ જ વસ્તુ કહું છું, મારો જે કહેવાનો બી ભાવાર્થ એ છે કે ચલો એમને બીડ મૂક્યું છે, ટાટા લેશે. મેં તમને એ જ વસ્તુ પહેલા કીધી, તો ટાટાને બી એટલો તો ભરોસો હશે જ કે હું આજે 25,000 કરોડની દેવાવાળી વસ્તુ લઈ રહ્યો છું, તો એની કોઈ ગણતરી તો હશે કે હું દેવાવાળી વસ્તુ લઈ રહ્યો છું અને હું એને અત્યારે એને નવેસરથી હું બી ચાલુ કરીશ, તો મારામાં એટલી તાકાત છે કે હું એને સારી રીતે ચલાવી શકીશ. હા, એટલે હું એવું કઉ છું, એ વસ્તુ આપણે સરકારમાં રહીને પણ કરી શકતા હતા. અને એ જૂના ખેલાડી છે, જૂના અનુભવી ઉદ્યોગપતિ છે, બની શકે કે આવા લોકોની તમે સલાહ લઈને પણ આનું આજે નહીં અને 15 વર્ષ પહેલા બી જો તમે સલાહ લઈને આ વસ્તુ ચાલુ કરી હોત, તો મને નથી લાગતું કે આજે આપણે આ પરિસ્થિતિ પર આવ્યા હોત. આ એક પહેલી વસ્તુ નથી. મેં તમને કીધું એર ઇન્ડિયા તો આજે એમને બીડ મૂક્યું છે ને આજે વસ્તુ આવી. એ અગાઉ તમે એરપોર્ટો વેચવાનું ચાલુ કર્યું છે, પછી તમે રેલવે વેચવાની ચાલુ કર્યું છે, તો એ બધાની અંદર બી શું બધું નુકસાન જાય છે એવી વસ્તુ નથી. મેં તમને કીધું ભારતીય રેલનું નામ એક એવું મોટું સ્લોગન આવે છે કે જયારે તમે રેલ જતી હોય ને તો તમને એવું લાગે કે ના ભાઈ મારા ભારત દેશની રેલ જઈ રહી. હવે તમે જો એ જે ઉત્સાહ છે એ જતું રહેશે. કેમ તો કે ભાઈ અડાણીની રેલ જઈ રહી છે કે આ વસ્તુ છે. ડેવલપમેન્ટ થાય દેશની અંદર. ના, એ આવશે. હું તમને મેં એવું નથી કીધું આવી નહીં. એવા વહેતા થયા કે ટાટા ગ્રુપ ખરીદે છે, તો સોશિયલ મીડિયા પર નજારો કદાચ અંબાણી ને અદાણીના નામ પરથી અલગ હતો. ઠીક છે, રેલનો વિષય એ જ છે કે સરકારી તિજોરી પર નુકસાન, કારણ કે વર્ષો વીતી ગયા કે ના એર ઇન્ડિયાને હમણાં ઉભા કરી દઈશું, આટલું એ કરી દઈશું. અને આપે જે વાત કીધી સાચી કીધી કે આમાં જે પણ આ દેવાવાળી એરલાઇન્સ એને અપગ્રેડ કરવા માટે પણ એને વધારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડશે. યોગેશભાઈ, આપની તરફ આવવા માંગીશ. એક જે રિપોર્ટ છે એ અનુસાર જે પણ એર ઇન્ડિયા ખરીદશે, અત્યારે તો ભલે ટાટા ગ્રુપનું નામ સામે આવી રહ્યું હતું, પરંતુ જે પણ કંપની ખરીદશે એને એરક્રાફ્ટ પાછળ અંદાજે એક એરક્રાફ્ટની ફક્ત વાત કરીએ તો 21 કરોડ જેટલો ખર્ચો તો થશે જો એને અપગ્રેડ કરે છે, નોર્મલ અપગ્રેડ. એટલે અત્યારે જો આપણે વિચારી લઈએ કે સરકાર અપગ્રેડ કરે તો શું સરકાર આવા 118 જેટલા એરક્રાફ્ટ છે એની 21 કરોડ ગણી લઈએ, મલ્ટીપ્લાય વિથ 21, શું સરકારે આટલા કરોડો રૂપિયા ખર્ચવા જોઈએ એર ઇન્ડિયા પાછળ? જલ્પા, તમારી વાત સાચી છે કે આટલા બધા એરક્રાફ્ટ ખરીદવાના હોય તો કોઈને માટે પણ એ શક્ય નથી. ટાટા ખરીદે કે મારા મિત્રએ કીધું એ પ્રમાણે અદાણી કે અંબાણી ખરીદે. મૂળ વાત એ છે કે તમારી પાસે જે છે એને તમે સરખો વહીવટ કરો. હવે હું અત્યારે થોડી વાતને બીજી બાજુ લઈ જઉં. અત્યારે BSNL વેચવાની વાત ચાલે છે.
મારા એક સંબંધી BSNL માં બહુ ઊંચી પોસ્ટ પર હતા. એમનું એવું કહેવું હતું કે BSNL પાસે સૌથી સારા સાધનો છે, સૌથી સારી ટેકનિકલ વસ્તુઓ છે, પણ વહીવટ એટલો ખરાબ છે કે ત્યાં આગળ જે કોઈ કામ કરે, નોકરી કરે, એના માથે કોઈ એકાઉન્ટેબિલિટી નથી. અને એ લોકો BSNL સૌથી પહેલું ઇન્ડિયામાં શરૂ થયું, લેન્ડલાઇન થી માંડીને પછી એમની મોબાઈલ સર્વિસ વગેરે વગેરે શરૂ થયું, ત્યારે એમની પાસે સારામાં સારી ટેકનિકલ વસ્તુઓ હતી, સાધનો સારા હતા, પણ વહીવટ ખરાબ હોવાને કારણે બીજી નાની ફાલતુ કંપનીઓ અત્યારે ઘૂસી ગઈ. ભલે એ લોકો અત્યારે નફો કરે છે, નુકસાન કરે છે, અલગ વાત છે, પણ BSNL ને ખાડામાં લાવવા માટે માત્ર ને માત્ર વહીવટ જવાબદાર છે. એટલે આ જો વહીવટ કરવાનું ધ્યાન આપવામાં આવે, અત્યારે એર ઇન્ડિયા પાસે જે કઈ એરક્રાફ્ટો છે એમાં નવા ના ખરીદે, આ જે છે એને રિપેર કરે અથવા એમાં જે કઈ સુધારા કરવાનો હોય કરીને એને ચલાવે, સરખો વહીવટ કરે, અને જે ઓવરહેડ ખર્ચાઓ છે, જબ્બર મોટો સ્ટાફ, આ બધું જે છે એ કામ લેવાની એની પાસે એક આવડત હોવી જોઈએ. અને એ અંબાણી અદાણી પાસે છે, અથવા તો બીજા બિરલા વગેરે વગેરે છે, એ લોકો પાસે છે આ વહીવટ કરવાની ક્ષમતા, એટલે એ લોકો કમાય છે. જ્યારે જે વસ્તુ સરકાર પાસે જાય એમાં એક તો પહેલી વાત જોબ સિક્યુરિટીની આવે છે, અને એના કારણે કોઈની પાસે એકાઉન્ટેબિલિટી નથી, અથવા તો જે કંઈ એનો વહીવટ કરવામાં આવે છે એનું ઇકોનોમિક્સ જોવામાં આવે છે. મારા મિત્ર ભાવિનભાઈએ કીધું એ પ્રમાણે એક સારા ઇકોનોમિસ્ટ આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા, એમણે પણ આની ઉપર ધ્યાન ના આપ્યું. અને આ જો ધ્યાન આપવામાં આવે તો ચોક્કસ આમાં આપણે આ નુકસાન ના કરીએ, કમસે કમ પ્રોફિટ ના કરીએ પણ એને સારી રીતે ચલાવી શકીએ, એ પરિસ્થિતિ હજુ આજે પણ છે. જેમ પ્રશાંતભાઈએ કીધું એમ, જે 25,000 કરોડનો નુકસાનનો જે ઘાટો છે એને બાજુમાં મૂકવામાં આવે અને ટાટા પોતે લે, એનો સારો વહીવટ કરે, થોડા પૈસા એમાં નાખે, તો ચોક્કસપણે આ જ એર ઇન્ડિયા સારી રીતે ચાલી શકે. જો બીજી પ્રાઇવેટ એરલાઇન્સો ચાલી શકતી હોય, એ લોકો નફો કરી શકતા હોય, અરે આપણા દેશની નહીં, પરદેશની એરલાઇન્સો આજે મને ખબર છે કે અમદાવાદથી સીધી ન્યુયોર્ક, અમદાવાદથી સીધી શિકાગો લઈ જાય છે, ને એની ટિકિટો બુક કરવામાં આપણને મુશ્કેલી પડે છે. તો એ લોકો કમાતા હશે તો આપણી એરલાઇન્સો કેમ ના કમાય? પેટ્રોલ એમને જે ભાવે પડવાનું છે એ જ આપણને ભાવે પડવાનું છે. એરપોર્ટના ભાડા આપવાની વાત હોય તો એ પણ બધાને માટે સરખું છે. અહીંયાથી ન્યુયોર્ક જતી ફ્લાઇટ જો લંડન રોકાતી હોય તો લંડનનો એરપોર્ટનું જે ભાડું આપવું પડે એ બધાને સરખું આપવું પડે. એટલે જો એર ઇન્ડિયા સારી રીતે ચલાવવી હોય અને આ સરકાર એને વિનિમેશ કર્યા વગર જો એવું નક્કી કરે કે અમારે સરખી રીતે ચલાવવી છે અને વહીવટ માટેની એક ફોર્મ્યુલા નક્કી કરે તો આ ચાલી શકે. પણ હાલની સરકાર તો જે કમાતી સંસ્થાઓ LIC જેવી છે એને પણ વિનિમેશ કરવાનું વિચારી રહી છે. એટલે સરકારનો અત્યારે, ચોક્કસ સરકારનો આ કોઈ ધંધો નથી કે આવી બધી કંપનીઓ ચલાવે, પણ આ ઇન્સ્યોરન્સ કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરીને આપણે LIC ની સ્થાપના કરી અને ખૂબ સારી રીતે ચાલે છે, એનો વહીવટ પણ સારી રીતે ચાલે છે, છતાં એને વેચવાની આજે વાત થઈ રહી છે. એટલે આ સરકારની પોતાની ઈચ્છા શક્તિ એવી છે કે આવી બધી કંપનીઓ સરખી રીતે ચલાવવી નથી, અને એમાંથી પૈસા ઉભા કરીને, જેમ એમ કહેવાય ને કે હું અત્યારે એક સારા ઘરમાં રહું છું, એ વેચીને હું નાના ઘરમાં રહેવા જઉં ને બાકીના પૈસાથી હું ચલાવું. આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. હું ઇકોનોમિસ્ટ નથી, પણ મને એવું લાગે છે કે આ પરિસ્થિતિ બહુ સારી નથી. જી બિલકુલ. પ્રશાંતભાઈ, આપની તરફ આવવા માંગીશ. અહીંયા ચર્ચા ચાલી રહી છે કે સરકાર જો એર ઇન્ડિયાને ચલાવે તો આપને શું લાગે છે? આપણે એક તો વાત છે કે કોઈ બી પ્લેનની જેમ વાત થઈ કે જ્યારે પ્રાઇવેટ બીજી એરલાઇન્સ આવી ત્યારે એર ઇન્ડિયા જે છે એ ધીમે ધીમે પીટાતી ગઈ, કારણ કે એની જોડે એટલી વ્યવસ્થા નથી, એને અપગ્રેડ કરવા માટે ત્યારની સરકાર હોય કે અત્યારની સરકાર હોય, પરંતુ એટલા કરોડો રૂપિયા નાખવા નથી. શું લાગે છે, ચલો અત્યારે બી સરકાર કરોડો રૂપિયા, જે મેં ગણતરી બતાવી કે 21 કરોડ નોર્મલ અપડેટ કરવું હોય તો એરક્રાફ્ટને એકને, એવા 118 છે, આટલા કરોડ રૂપિયા નાખવા જોઈએ એર ઇન્ડિયા પાછળ, અને એના પછી શું ગેરંટી કે બીજી એરલાઇન્સમાં નહીં લોકો જાય પરંતુ આપણી એર ઇન્ડિયા પહેલું પ્રિફર કરશે? સૌથી પહેલા છે ને, મને એવું લાગે છે આનું આખું આપણે સાયકલ સમજીએ. હું આપણે સાયકલ બે રીતે કમ્પેર કરીને સમજાવું. યોગેશભાઈએ એમની વાત પૂરી કરી, એમાં એક છેલ્લી વસ્તુ બહુ સરસ એટલે મૂકતા ગયા, ટપકું મને આપતા ગયા કે સરકારનો આ ધંધો નથી. હા, જી સરકાર
કોઈ પણ સાહસ જ્યારે ઊભું કરે છે તે નફા માટે નથી કરતું, માત્ર એની પડતર કિંમત ઉપર થોડું ઘણું એની કોસ્ટ નીકળે અને પ્રજા સમક્ષ જાય એના માટેના એના સાહસો હોય છે. એટલે આ તો મેં કીધું એમ છોગું ઉમેરવા માટે સરકાર પાસે તમામ વિસ્તારમાં ફેલાયેલી છે, એટલે એવિએશન ટાટા પાસેથી લીધું હતું. હવે પ્રાઇવેટ કોઈ પણ ઓપરેટર, કોઈ પણ કંપની એના મુખ્ય ઉપર વસ્તુ ઉપર ચાલે છે, માર્કેટિંગ અને સેલ્સ ફિગર ઉપર ચાલે છે, એ નંબર ઉપર ચાલે છે. વીકલી રિપોર્ટ, વીકલી નંબર અને મંથલી ટાર્ગેટ એના એમ્પ્લોયીને હાયર કરે છે સેલ્સમાં અને માર્કેટિંગમાં. તો પણ જો ટાર્ગેટ એચીવ ના થાય તો કાઢી મૂકે છે. સરકારને અહીંયા કોઈ જ નંબરના પ્રેશર નથી હોતા, સાહસની જેમ ચલાવવાનું હોય છે. એટલે એવું જરૂરી નથી કે સ્પાઇસ જેટને વીકલી જે રેવન્યુ આવતી હોય એર ઇન્ડિયાને આવવી જ જોઈએ, નહીં આવે તો એના માણસોને કાઢી મૂકે. અચ્છા, એર ઇન્ડિયાના સ્ટાફનો કોરોનાના 1.5 વર્ષ દરમિયાન પગાર કદાચ નહીં અટક્યો, હું શ્યોર માનું છું એવું. જ્યારે સ્પાઇસ જેટ કે બીજી બધી પ્રાઇવેટ એરલાઇન્સ વાળા એમના એર હોસ્ટેસના અને બધાના પગાર 50% કરી નાખ્યા હતા, એનાથી પણ ઓછા કર્યા હશે. ઘણાને કાઢી મૂક્યા હશે, કારણ કે ફ્લાઇટ તો બધી બંધ હતી, નેશનલ ઇન્ટરનેશનલ બધી. એટલે આ બિઝનેસ મોડલની દ્રષ્ટિએ જોવાનું છે કે એરલાઇન્સ બિઝનેસ સરકારનો, રેલવેનું નેટવર્ક પાથરવું એ ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ છે, અને એ ટ્રાન્સપોર્ટ સર્વિસ આપવી એ ગવર્મેન્ટની જવાબદારી છે. જ્યારે એરલાઇન ટ્રાન્સપોર્ટ એ ગવર્મેન્ટની ક્યાંય જવાબદારીમાં આમ તો નથી આવતું. એટલે ઘણા દેશ એવા હશે જેની પોતાની પાસે પોતાના એરલાઇન્સ બી નહીં હોય અત્યારે બી. તો એમ આ તો સરકારે ખાલી એમનામાં છોગું ઉમેર્યું. હવે આને ચલાવવાની આપણે વાત કરીએ તો આનું મેન્ટેનન્સ તમે સમજો તો આની રેવન્યુ ક્યાંથી આવશે? એરલાઇન્સ બિઝનેસની રેવન્યુ બે જ દ્રષ્ટિએ આવે, એડવર્ટાઇઝ અને ટિકિટ, બહુમાં તો કાર્ગો, ત્રીજી કાર્ગો સર્વિસીસથી. આ ત્રણ સિવાય ચોથું કોઈ રેવન્યુ મોડલ નથી હોતું. બીજી કઈ વસ્તુ હોય તો ચલો એને બીજો કંઈક ધંધામાં ક્યાં ઉપયોગ કરી શકીએ. આમાં 30 × 6 એટલે 180 ની કેપેસિટી હોય પેસેન્જરની. એવી તમે કેટલી ફ્લાઇટ એક દિવસમાં ઉડાડી શકો, કેટલા બોઈંગ છે, એનું મેન્ટેન કેવી રીતે કરવાનું, દરેકના ભાડા કાઢવાના, આ બધું કેલ્ક્યુલેશન કરો તો ડેફિનેટલી સરકારની ક્ષમતા નથી, હું સ્પષ્ટ માનું છું. એટલે સરકાર કરે અને કરવું હોય ને તો બી આ સ્પષ્ટ છે કે સરકારે કોઈકના સહયોગથી જ કરવું પડે. કોઈ પ્રાઇવેટ ઓપરેટરને ઓપરેટ કરવા માટે બીઓટી, જેમ પીપીપી મોડેલ છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એમ આ પ્રકારની આ લક્ઝરી સર્વિસીસ છે. એરલાઇન્સ છે, લક્ઝરી સર્વિસ છે. તો આ પ્રકારની લક્ઝરી આઇટમો સરકારે પીપીપી મોડેલ પર જ ચલાવવી પડે. કોઈ પ્રાઇવેટ ઓપરેટરને જોડે લાવવો પડે. જેમ અદાણીની વાત છે, એરપોર્ટ આપી દીધા, એ સરકારે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ ચલાવવું એની જવાબદારીમાં આવે છે. એના ભથ્થા ભાડા મિનિમમ નક્કી કરવા એ સરકારની જવાબદારી છે. એમાં કઈ અદાણી બહુ મોટો રોલ પ્લે ના કરી શકે. આ કેમ આપ્યું છે, 2 નંબરની વાત છે. પણ એરલાઇન્સ આખી ચલાવી, સ્ટાફ મેન્ટેન કરવો, એરક્રાફ્ટ મેન્ટેન કરવા, હા, તમે આર્મીના એરક્રાફ્ટને આપણે મેન્ટેન કરવા સરકારની જવાબદારી છે. એના માટેનો કોઈ યુનિટ ઉભો કરવો એ ડિફેન્સ માટે એ સરકારની જવાબદારી છે. પણ આ એક લક્ઝરી સર્વિસીસ એઝ અ ટ્રાન્સપોર્ટની જેમ આ પબ્લિક ટ્રાન્સપોર્ટ જ થયું ને, એક દેશથી બીજા દેશ, આપણે જેમ એક રાજ્યથી બીજું રાજ્ય, એક શહેરથી બીજું શહેર. તો પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે એરલાઇન્સ સરકારનું કામ નથી, એ સરકારે હવે સ્વીકારી લીધું. અને આટલા ટાઈમથી ખાડામાં જતી હોય, 2007 થી 2 વર્ષ બંધ રહેતી હોય, બીજી કોઈ નવું આમાં વેલ્યુ એડ ના થતું હોય, લોકોને તમે ગમે એટલું આપો તો પણ એર ઇન્ડિયાને આપણે ગાળો જ દીધી છે હંમેશા બધાએ, કે ભાઈ પ્રાઇસ સારું, એર ઇન્ડિયામાં જવું એના કરતા, એમાં આમ છે, આમાં તેમ છે. તો આ બધું કરવું, માથે લઈને ફરવું, એના કરતા કોઈને આપી દેવી. એટલે આ એક છેલ્લો કેચ 24,000 કરોડ વાળો હજી મને લાગે છે સુલટાયો નથી. બાકી આ વસ્તુ સરકારના હાથની વાત જ નથી. આ ક્યાંય કેપેસિટીમાં આવતું જ નથી. અને આપણે હજી એટલા વિકસિત દેશ નથી કે આટલું બધું આપણે મેન્ટેન કરીને લક્ઝરી સર્વિસીસને પાળી પોષી શકીએ. એટલે સરકારે જે કંઈ પગલું ભર્યું છે બરાબર છે. ખાડામાં જવાની પાછળના કારણો બી આ જ છે કે ગવર્મેન્ટ સ્ટાફ જયારે લેતા હોય અને એરપોર્ટનો સ્ટાફ જયારે ખાસ કરીને આપણે લેતા હોય, એટલે ગ્રાઉન્ડ થી લઈ અને મારો અવાજ હવે આવે છે? મારો અવાજ હવે આવે છે? હા જી પ્રશાંતભાઈ, આપનો અવાજ હવે મળી રહ્યો છે, કન્ટિન્યુ. મારું કહેવાનું હતું કે જયારે આપણે એરપોર્ટનો સ્ટાફ આખો રિક્રુટ કરતા હોય તો હું કહું છું જે 100, 200, 500 આખા દેશમાં, એટલે બધા સ્ટેટ લેવલે જયારે સ્ટાફ ભરતી કરતા હોય અને કેટલાય હજારો, જેમ બીએસએનએલ ની હવે ઉદાહરણ પછી આપું છું, તો આટલા સ્ટાફને જયારે મેન્ટેન કરવું એટલે એક ચોક્કસ કેડર આપવું પડે. જેમ ગવર્મેન્ટમાં આપણે ક્લાસ 1 અને ક્લાસ 2 આપતા હોઈએ તો એ લેવલનો પગાર ધોરણ આપવો પડે. આજે પ્રાઇવેટમાં કદાચ ભલે પગાર વધારે છે પણ સામે પ્રાઇવેટમાં સેલ્સના માણસો રાખી એની રેવન્યુ એટલી આવતી હોય છે. અહીંયા ચોક્કસ હું માનું છું એટલી રેવન્યુ એટલો સેલ્સ સ્ટાફ બી નહીં હોય. એર ઇન્ડિયાનું તો માર્કેટિંગ કરતો કોઈ દિવસ જો, કોઈ દિવસ તમને એવો ફોન આવ્યો કે આજે એમેઝોન ઉપર કે મેક માય ટ્રીપ ઉપર એર ઇન્ડિયાની ટિકિટ આટલા ડિસ્કાઉન્ટમાં સસ્તી મળવાની છે? કદાચ સ્પાઇસનો એનો તમને મળ્યો હશે. એમ આ બધું જોવા જાવ તો એને આ પ્રાઇવેટની જેમ ચલાવવું એ સરકારનું કામ નહોતું.
બીએસએનએલ ની ક્યાંક વાત થઈ. બીએસએનએલ ઇઝ આપણી એટલી વેલ્યુએબલ પ્રોપર્ટીઝ છે, જેમ આખા દેશમાં રેલવેનું નેટવર્ક પથરાયેલું છે, એમ ટેલિફોનના કેબલનું નેટવર્ક સૌથી મોટું કદાચ એશિયામાં અને વિશ્વમાં હોય તો એ બીએસએનએલ છે. એને ચલાવવું સરકારની જવાબદારી આવે છે. જે તે સમયે કમ્યુનિકેશન નો એકમાત્ર માધ્યમ હતું. જે પેલા બે ફોન આપણે અંગ્રેજી સાંભળતા હતા, એક આમ હાથમાં પકડી રાખતા અને બીજો કાનમાં ભરાઈ રાખતા. કદાચ યોગેશ દાદાએ તો ઉપયોગ પણ કર્યો હશે અમારા. એ આખી કમ્યુનિકેશન સિસ્ટમ જે બનાવી છે એ બદલ ભારત સરકારને વંદન છે. અને એને ચલાવવી જોઈએ. અત્યારે એને વેચવા કાઢે છે માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે, કે આખું રેડીમેડ નેટવર્ક આપણે બનાવ્યું અને કોઈકને આપી દેવું છે. એ આની ઉપર કદાચ જીઓ નો હાથ આવશે, જેમ આમાં એરલાઇન્સ ની વાત આવી છે ત્યાં કદાચ જીઓ આવશે બીએસએનએલ ની અંદર. તો આ ખરેખર ભૂલ છે. બીએસએનએલ ને તમે ધારો તો સૌથી મોટી પ્રોપર્ટી બનાવી અને સૌથી મોટું કમ્યુનિકેશન નું એક જેને કહેવાય ને માધ્યમ બનાવી શકો છો. છે જ માધ્યમ. પહેલા બીએસએનએલ ટેલિફોન લેન્ડલાઇન ચાલી, એની બાદ બ્રોડબેન્ડ આવ્યું. અત્યારે તો ઘણું બધું તમે ચાલો તો ટ્રાય અંડરમાં એટલું બધું ચાલે છે. જો બીએસએનએલ ના ચાલી શકતું હોય તો સાહેબ એરટેલ, વોડાફોન કે નાનકડી પેલી એરસેલ જેવી કંપની બ્રોડબેન્ડમાં શું કામ દિન પ્રતિદિન કૂદકે ને ભૂસકે આવી રહી છે? એટલે આ સમજવાની જરૂર છે કે બીએસએનએલ ની જે કેપેસિટી છે, ઉપરથી સરકાર તો બીએસએનએલ નું જે એક્ઝિસ્ટિંગ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું ફેલાઈ ગયું છે એટલું સારું છે કે સરકાર ધારે તો જે જીઓ તમને 150 રૂપિયામાં 2 GB એવરી ડે આપે છે એ સરકાર તમને 50 રૂપિયામાં આપી શકે. બીએસએનએલ નેટવર્કની તાકાત છે. પણ ક્યાંક ને ક્યાંક આની પાછળ કોઈક મિલીભગત, કોઈક મચરાવટી, કોઈક પેલી વિલિંગનેસ આખી અલગ છે. એટલે અલગ ટ્રેક પર જઈ રહ્યું છે. જી બિલકુલ. ભાવિકભાઈ, આપની તરફ આવવા માંગીશ. એક રિપોર્ટ પ્રમાણે જ્યારે આપણે વાત કરી રહ્યા છે એર ઇન્ડિયાની, એમાં કર્મચારીઓનું જે વેતન છે આશરે 300 કરોડ થાય છે. શું લાગે છે સરકાર જો રન બી કરાવે તો 300 કરોડ, જો આપણે બીજો વિચારીએ તો શું થઈ શકે જનતાના હિત માટે? સરકાર જોડે પૈસા ક્યાંથી આવ્યા છે તો જનતાના. હું તમને એ જ વસ્તુ કહું છું કે અત્યારે તમે એવું સમજો કે એ જે એરલાઇન્સ એ બંધ જ છે, બરાબર છે, આપણે એવું જ સમજી લઈએ, કારણ કે એ ખાડામાં જઈ રહી છે. હવે એના પરથી તમારે આખો એનો ફરીથી રિપ્લાન કરવો પડે. તમે જો એવું કહેતા હોય કે ભાઈ અમને 300 કરોડનો જે પગાર આવે છે આપણે કેવી રીતે કરીશું, તો એ બધું મેં તમને કીધું ને કે ટોટલ તમારે જે બધી છે એ ગણતરી મૂકવી પડે. બની શકે એની અંદર કે કદાચ આજે મારા ભાઈએ કીધું કે ભાઈ પીપી મોડેલની પ્રમાણે પબ્લિકને બી એની અંદર એ કરી, કાં તો કોઈ બીજા ઉદ્યોગપતિને અંદર રાખીને બી આપણે ચલાવી શકીએ. એટલે બધા હજુ ઓપ્શન છે. પરંતુ સૌથી મારું મહત્વ કહેવાની વસ્તુ છે કે અત્યાર સુધી જે આપણા ઉડ્ડયન મંત્રીઓને આ જે બધા હતા 15 વર્ષથી જેટલા ઉડ્ડયન મંત્રીઓને આ જે બધા સલાહકારો હતા, એમને આ તરફે ધ્યાન કેટલું આપ્યું? પહેલી તો વસ્તુ અહીં આવે છે. એટલે કોઈ બી સરકાર હોય, હું તમને એવું નથી કહેતો કે આજની સરકાર, કે જ્યારે એમને પહેલેથી ખબર હતી કે આ વસ્તુ આવી રીતે થઈ રહી છે તો જે તે વખતે એની અંદર બદલાવ કરવાની જરૂર હતી, એના માટેના સોર્સિસ ઉભા કરવાની જરૂર હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક જેવું આપણે મારા ભાઈ ગઢવી મિત્રે કીધું કે જેવી બીએસએનએલ ની હાલત કરી અત્યારે થઈ રહી છે, એ જ વસ્તુ એર ઇન્ડિયાના સમયમાં થઈ. એટલે પહેલું શું છે કે ગવર્મેન્ટની જે કંપની છે એની પર ઓછું ધ્યાન આપી, પ્રાઇવેટ સેક્ટર ઉપર લોકોએ ધ્યાન વધારે આપી, એ પ્રોફિટેબલ થાય, ગવર્મેન્ટ કંપની છે ફરજામાં થાય. શરૂઆત ગણીએ ક્યાંક ને ક્યાંક જે લિબરલાઇઝેશન આવ્યું હતું, પ્રાઇવેટાઇઝેશન, એટલે એ સમયે ક્યાંક ને ક્યાંક ટર્મ્સ એન્ડ કન્ડિશન પહેલાથી વિચારવાની જરૂર કે આ લાઈશું ખરી, પરંતુ પ્રોન્સ શું અને આનું કોન્સ શું. હા, હું એ જ વસ્તુ કહું છું. એટલે શરૂઆત જ જયારે તમે જે અધિકારીઓ છે કે જે સંચાલકો હતા એ લોકોએ જે કંઈક ને કંઈક ભૂલ કરી, કાં તો પછી એવું સમજો કે પ્રાઇવેટ વાળાને ફાયદો કરવા માટે સરકારી કંપનીઓને ફડચામાં નાખવાની જે કોશિશ કરવામાં આવી છે, એનું આ પરિણામ ધીરે ધીરે આ એક પહેલો તમને એક્ઝામ્પલ આવે છે એર ઇન્ડિયા. ત્યાર પછી મારા વડીલ મિત્ર એમને યોગેશ કાકાએ પણ કીધું કે હજુ બીએસએનએલ પણ લાઈનમાં છે, એલઆઈસી પણ લાઈનમાં છે. આ બધી કંપનીઓ આટલા વર્ષો જૂની છે અને કેટલા પ્રોફિટમાં ચાલતી હતી. એવું નથી કે એ લોકોને આવી રીતે તકલીફ પડી હોય, પરંતુ કંઈક ને કંઈક આ જે સંચાલકો અને ઉપર જે હોદ્દેદારો છે, મંત્રીઓ છે, એમની મિલીભગતથી આજે કંઈક ને કંઈક ગવર્મેન્ટની પોલિસી, ગવર્મેન્ટની જેટલી બી આવી રીતે જે આપણી પાસે મિલકત રહેલી છે
એનું કંઈક ને કંઈક રીતે આજે હમણાં એક આવ્યું છે, તમે જો 5-10 વર્ષની અંદર કદાચ 2-4 વર્ષની અંદર પાછું બીજું આવ્યું જ છે, એને પણ આ જ પરિસ્થિતિમાં મૂકવી પડશે. મેં એટલે જ તમને કીધું કે આજે હું સમજો કે 20 વર્ષના તમે ઉડ્ડયન મંત્રીઓ કેટલા છે, એમને પાસે શું રિપોર્ટ આયા કે ભાઈ આપણે એર ઇન્ડિયા કે કંપની તો આપણી સરકારી માલિકીની જ હતી એર ઇન્ડિયાની, તો એને મેં તમને કીધું કે રાતોરાત એ કઈ 20,000 કે 25,000 કરોડના ખર્ચામાં નથી ગઈ. એ ધંધો નથી કરતી તોય તમે પગારો આપ્યા છે કે બધી વસ્તુ કરી, તો જે તે વખતે આનું કોઈ પણ સોલ્યુશન લાઈન કાં તો એની પર ગમે તે રીતે તમારે કરીને આગળ વસ્તુ કરી શકતા હોય. પણ હવે તમે જેવું કીધું એવું કે હવે હાથ બહારની વસ્તુ જતી રહી છે. હવે તમારી પાસે મેં તમને કીધું એક જ વસ્તુ છે, કાં તો તમારે જોખમ લેવું પડે, કાં તો એક વસ્તુ છે કે કોઈને પાર્ટનર બનાવો, કાં તો પછી એને ભૂલી જાઓ. એના સિવાય બીજો આપણી પાસે કોઈ વિકલ્પ આવતો જ નથી. એટલે સરકાર હવે જો કેટલું જોખમ લે છે એ એના પર આધાર છે. સરકારે નક્કી કરી દીધું છે કે ભાઈ હવે અમારે જોખમ લેવું નથી, અમારે ચલાવી નથી, એટલે હવે આ બીડ સિસ્ટમ ચાલુ થઈ છે. ટાટાએ ભર્યું છે, કદાચ ટાટા લઈ જાય, કાં તો બની શકે કે ભાઈ સરકારને લાગે કે ભાઈ આમાં અમને નુકસાન છે તો ફરી કરશે. આ ઓલરેડી પહેલા બી 2 વખત આ વસ્તુ થઈ ચૂકી છે. એટલે હવે એને ચલાવી નહીં ચલાવી, કારણ કે આ લંગડા ઘોડા જેવું થઈ ગયું છે. એટલે પેલું આપણે શું કહેવાય કે લંગડા ઘોડા પર દાવ કોણ રમે, પહેલી વસ્તુ આ. એટલે હવે પરિસ્થિતિ એવી છે, કાં તો એને રિપેર કરો, કાં તો પછી એને છૂટો કરો. આ એવી પરિસ્થિતિ આવી છે. જી જી બિલકુલ. યોગેશભાઈ, આપની તરફ આવવા માંગીશ. અહીંયા એ બહુ જ મહત્વનું છે. જો આપણે 2018ની વાત કરીએ તો એમાં 76% જે ભાગીદારી હતી એ વેચવાની તૈયારી સરકારે બતાવી હતી. સરકારને એવું હતું કે ગમે તે થઈ જાય, પરંતુ એર ઇન્ડિયાનું જે આપણે ફાઇનલ એ છે ઓથોરિટી આપણી પાસે રાખીએ, પરંતુ કોઈ તૈયાર નહોતું થયું. એ સિવાય પણ ઘણા પ્રયાસો થયા અને આખરે આ ડીલ જે 15 સપ્ટેમ્બરની આપણે વાત કરીએ ત્યારે બીડની તારીખ રાખવામાં આવી છેલ્લી. શું લાગે છે એર ઇન્ડિયાનું અત્યારે, ભલે અત્યારે આધિકારિક તો કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ એર ઇન્ડિયાની જો આપણે ખાસ કરીને વાત કરી લઈએ, શું એર ઇન્ડિયા ફક્ત ને ફક્ત આઝાદી પહેલાની છે એટલે એને સાચવવી જરૂરી, કે કરંટ આપણી જે ઇકોનોમી છે એની દ્રષ્ટિએ જોઈને કોઈ ફેસલો લેવાની જરૂર? ફેસલો લેવાની વાત આપે જે કહી એમાં મારું એમ કેવું છે કે ફક્ત એર ઇન્ડિયાની વાત નથી, બીજા જે કઈ જાહેર સાહસો છે એ બધામાં આપણી તૈયારી હોવી જોઈએ કે આપણે એને સારી રીતે ચલાવીએ. પણ આજે એવી ગણતરી રાખવામાં આવે કે આપણી પાસે જેટલા પણ જાહેર સાહસો છે એક પછી એક વેચવા જ કાઢવા છે, તો પછી તમે એને જેટલા ખાડામાં છે એના કરતાં વધારે ઊંડા ખાડામાં લઈ જશો. પણ એ તૈયારી જો તમે રાખો કે આને અમારે સારી રીતે ચલાવવા છે, પ્રાઇવેટ કંપનીઓ હોય, ટાટા હોય કે જે કંઈ હોય, એ આ લેવાની તૈયારી કેમ બતાવે છે? કારણ કે ટાટાએ કે નુકસાન કરવા માટે નથી બેઠા, એ લોકો પણ કમાવા બેઠા છે, અથવા તો એક સારી સર્વિસ આપવા બેઠા છે. તો એ લોકો જો ચલાવી શકતા હોય તો અત્યારનું એર ઇન્ડિયાનું તંત્ર એને કેમ ના ચલાવી શકે? ભલે ભારત સરકારનું એ સાહસ હોય તો પણ આને સારી રીતે ચલાવવા માટે એક સારી મેનેજમેન્ટ વ્યવસ્થા ઊભી કરવી પડે. હવે એક સામાન્ય વાત કરું, મારે હમણાં અમેરિકા જવા માટે ટિકિટ માટે મેં ટ્રાય કર્યો, ત્યારે પ્રાઇવેટ જે એરલાઇન્સો હતી એના 3 વાર મારી પર મેલ આવી ગયા કે અમે તમને આ સર્વિસ આપીશું, આ સર્વિસ આપીશું. જ્યારે એર ઇન્ડિયામાંથી તો મને એના ટિકિટના શું ચાર્જ છે એ પણ જણાવવામાં આવ્યું. અને એર ઇન્ડિયાની અહીંયાથી લાઈન નથી જતી એવું નથી, જે લાઈનો જતી હતી એ લોકો ભાવ આપવા પણ તૈયાર નહોતા. એટલે જો આ બેદરકારીથી ચલાવવાની હોય તો એર ઇન્ડિયા નહીં પણ કોઈ પણ જાહેર સાહસ હશે કે આપણે ખાડામાં જવાનું છે નક્કી છે. પ્રશાંતભાઈએ કીધું એમાં આનો સેલ્સ માટેની એક જબરદસ્ત વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. એર ઇન્ડિયા પાસે પહેલા હતું જ, પણ એ કેમ નબળું પડ્યું એની ઉપર કંઈ સંશોધન કરવું જોઈએ ને એમાં સુધારા કરવા જોઈએ. હવે જ્યારે આજે નક્કી જ કર્યું છે કે એર ઇન્ડિયા આપણે વેચવું જ છે ને કાઢવું જ છે, આ નુકસાન સહન નહીં કરી શકીએ, તો આનું એક સંશોધન કરીને બીજા જાહેર સાહસોમાં આ પરિસ્થિતિ ઊભી ના થાય એના અત્યારથી પગલાં લેવા જોઈએ. જી, બહુ વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે એક HMT નામની વાત આવી હતી, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ. એ એટલું સરસ ચાલતું હતું. હવે આજે HMT તો ક્યાં છે ખબર જ નથી. કારણ કે આપણે સરકારે આ એક સાહસ ઊભું કર્યું, એને સરખી રીતે ચલાવ્યું નહીં, અને એના કારણે આ પરિણામ આવીને ઊભું છે. એટલે જો સરકાર ધારે તો આને સારી રીતે ચલાવી શકે, પણ સરકારની ઈચ્છા હોય કે ના અમારે કોઈ પણ જાતના જાહેર સાહસો નથી ચલાવવા, અને મેં અગાઉ શબ્દ વાપર્યો હતો કે આ સરકારનો ધંધો નથી, તો અગાઉની સરકારે આનું રાષ્ટ્રીયકરણ કરીને શા માટે લીધું?
માત્ર હું LIC ની વાત કરું તો એ વખતે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓ ઘણી હતી અને મેં નજર જોયેલી છે. એનું જ્યારે રાષ્ટ્રીયકરણ કર્યું કોંગ્રેસ સરકારે, ત્યાર પછી LIC બહુ સારી રીતે ચાલવા લાગી. જે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની હતી એ દગો કરતી હતી, પૂરતા ક્લેમ સેટલ નહોતી કરતી. એને બદલે LIC માટે આજે એમ કહેવાય છે કે તમારી પોલિસી પાકે એના 1 મહિના પહેલા તમને નોટિસ મળી જાય છે. આ વ્યવસ્થા જો LIC માં સરખી ચાલતી હોય તો બીજા જાહેર સાહસોમાં કેમ ના ચાલે? હા, એ વાત સાચી છે કે આમાં થોડું રોકાણ કરવું પડે, પણ એ રોકાણ કરીને એનો નફો મેળવી શકાય એવી કોઈ ગણતરી વ્યાપારિક રીતે થવી જોઈએ. જી જી બિલકુલ. આપની તરફ આવવા માંગીશ પ્રશાંતભાઈ. આપણે એક પછી એક કારણ તો ડિસ્કસ કરી રહ્યા છે કે મેનેજમેન્ટમાં ક્યાંક ને ક્યાંક આટલા વર્ષોની જો વાત કરીએ તો ખામી રહી ગઈ, પરંતુ એક કારણ એ બી છે કે બીજી એરલાઇન્સ જેવી રીતના એન્ટ્રી થઈ બીજી એરલાઇનની, ક્યાંક ને ક્યાંક એર ઇન્ડિયા જે છે એ પાછળ રહી ગઈ. હવે અત્યારની કરંટ સિચ્યુએશનની બી વાત કરીએ, કેટલી એરલાઇન્સ હશે અને કેટલી એરલાઇન્સ સામે કયા સ્તર ઉપર મુકાબલો આવશે એર ઇન્ડિયાનો? જો એર ઇન્ડિયા ટાટા થાય સૌથી પહેલા, જેમ ટાટા પણ જનતા ફક્ત ને ફક્ત એર ઇન્ડિયા આપણી પોતાની છે એટલા માટે બેસશે કે પછી સર્વિસ જોઈને બેસશે, એ પણ પ્રશ્ન છે. જો આમાં સ્પષ્ટ માનું જનતાને ઇમોશનલ કોઈ છે જ નહીં. હું તમને કહું, આપણે બધા હું આવી ગયો આપણો સ્વાર્થી સ્વભાવનું એક ઉદાહરણ આપું કે આ જાહેર સાહસની બહુ બધી આપણે વાતો કરીએ છીએ. જાહેર સાહસમાં મારે સર્વિસ સારી લેવી છે અને મારું સ્ટેટસ દેખાડવું છે, એટલે એરલાઇન્સ હું પ્રાઇવેટ વાપરીશ. પણ હમણાં મારે કરોડ રૂપિયાની FD કરવી હોય તો કે હું નેશનલાઇઝ બેંકમાં જ જવું ભાઈ, કારણ કે બીજી પ્રાઇવેટ બેંકોનો ભરોસો નહીં ક્યારે ઉઠી જાય. એટલે મારે મારી સેફટી મને સરકારમાં દેખાઈ રહી છે, સલામતી પૈસાની. મારે વીમો ખરીદવો છે તો પ્રાઇવેટ કંપની ક્યારે ઉઠી જશે, આલિયા માલિયા જમાલિયા ઉભા થશે, એ ભાગી જશે. એના કરતા સરકારી ખરું, પૈસા તો આવશે કાલે ઉઠીને. એટલે એ સ્વાર્થી સ્વભાવમાં આપણે જ્યાં આપણને સલામતી દેખાય છે ત્યાં આપણે સરકાર દેખાય છે, અને જ્યાં આપણને સર્વિસ નથી મળતી, આપણે કોઈ અલગ સ્ટેટસ પર બેસવું છે, ત્યાં આપણે સરકારને ગાળો દેવી છે. આ તો ક્યાંનો ન્યાય? એટલે બે એક મ્યાનમાં બે તલવાર ન રહે. બહુ સ્પષ્ટ વાત છે. જાહેર સાહસોને પ્રોફિટ નથી કરવાના હોતા, તેમ છતાં ચલાવવાનું હોય છે. સરકારી ગામો પગાર ક્યારે અટક્યો? સરકાર 1 વર્ષ મોંઘવારી ભથ્થું નથી આપતું તો એ લોકો રાડો પાડવા માંડે છે કે આ જો સરકાર આવું કરે છે, અમારું ભથ્થું અટકાવી દીધું, અમને ઇન્ક્રીમેન્ટ નથી આપતું, આ નથી આપતું. એટલે બેવને આપણે વ્યવસ્થિત, હા, સરકાર ફેસિલિટી આપવામાં પ્રોબ્લેમ હોય તો આપણે સરકારને કાન મરડવા પડે, ધ્યાન દોરવું પડે કે આ તમારી જવાબદારી છે, તમે રોડ રસ્તા સરખા નથી કરતા, અમારે ત્યાં રોડ નથી બનતો, અમારે ત્યાં શૌચાલય નથી આવતા, અમારે ત્યાં પ્રોબ્લેમ આવે છે, અમારે ત્યાં વીજળી નથી આવતી, તો એ સરકારના કાન મરડવાની વાત છે. પણ અમુક વસ્તુ જે લક્ઝરી આઇટમ લાઈફમાં આવે છે, જેની ઉપર હાઈએસ્ટ ટેક્સ આપણે લગાડીએ છીએ, અને સરકાર કામ નથી કરી શકવાની, તો આપણે એને, સરકારે પણ 2 હાથ જોડી નમસ્તે કરી દેવું જોઈએ, બાય બાય ટાટા કરવું જોઈએ. આને રાખીને કોઈ ફાયદો એટલા માટે નથી કે જો આને રાખશે તો કાલે ઉઠીને બંધ બારણે પાછલી એટલે બેકડોર થી કોઈ પ્રાઇવેટ ઓપરેટરની એન્ટ્રી થાય, જે 50% આની ઉપર બેસે અને સરકારી મોટી ગ્રાન્ટ લઈ અને પૈસા પોતાના ઘર ભેગા કરશે અને સર્વિસના નામે છબરડા ઉભા કરશે, તોય આપણે રાડો પાડશું. એટલે હવે આનું કશું જ ના થાય. અમુક સાહસ એવા હોય જે સરકારે વેચી જ દેવા પડે, એમાંનો આ એક છે. અને આ વેચવાનું એટલે એનું પોતાનું છે, આપણે એની પાસેથી લીધું હતું. અને હવે આ પેલા જેવું છે, અદાણીએ શાંતિગ્રામની સંસ્થા સ્થાપી અને રિયલ એસ્ટેટમાં એન્ટ્રી મારી, એક મોટો પ્રોજેક્ટ રન કર્યો, પછી એમને ખ્યાલ આવી ગયો કે રિયલ એસ્ટેટમાં આપણી ગજ નહીં વાગે, એ મારો ધંધો નથી, એટલે એમણે રિયલ એસ્ટેટ બંધ કરી દીધું. બીજા બધી જગ્યાએ અમે પ્રયત્ન કરશું પણ મને રિયલ એસ્ટેટ નહીં ભાવે, એને ના કર્યું. એમણે સંદેશે એપલ વુડ બનાવ્યું, પછી એમને એવું લાગ્યું કે આમાં આપણી ગજ નહીં વાગે, એટલે આગળ બીજી કોઈ સ્કીમ મૂકી જ નહીં. એટલે દરેક વસ્તુમાં તમારી પકડ આવે. બિઝનેસમાં ડાયવર્સિફિકેશન જરૂરી છે, પણ પછી દરેક વસ્તુમાં ફાવટ આવશે અને એમાં આપણે માસ્ટર બની જઈશું એવું નથી હોતું. ક્યાંક ને ક્યાંક દરેક 360 ડિગ્રી વિચાર કરવાના હોય છે. એ પ્રમાણે સરકાર એવિએશનની અંદર ના ચાલી શકી એનું ફેલિયર છે. પણ જે તમે ઓલરેડી ઊભું કર્યું છે, જે એક સમય, આજે ટ્રેનની, હું શું માનું છું, રેલવે તો આપણે બધા એવું માની રેલવે ક્યાંય ખોટ ખાતી હશે? ક્યારેય ના ખાય. આખા દેશમાં હાઈએસ્ટ જો રેવન્યુ પર ડે ની આવતી હોય, પર ડે ની રેવન્યુ બધા જ સાહસની ભેગી કરો, એક બાજુ મૂકો અને રેલવે ની જુઓ તમે, તો આઈ એમ શ્યોર કે રેલવે બધા કરતા હાઈએસ્ટ પ્રોફિટ કરતો હશે. કારણ કે એક બી ટિકિટ, આજે તમે અત્યારે બેઠા બેઠા મુંબઈની ટિકિટ બુક કરો ને તો તમને નહીં મળે. એટલે એટલી સતત આમ ફિક્સ ચાલતી, ઓક્યુપાઈડ રહેતી જો ટ્રાન્સપોર્ટ સર્વિસ હોય તો રેલવે છે. આટલો મોટો પ્રોફિટ કરતી રેલવે સંસ્થા, એને ક્યાંય પ્રાઇવેટ કરવાની જરૂર છે જ નહીં. એટલે હજી સુધી ભાવિકભાઈ કોઈને આપી નથી, આપણે ચિંતા નહીં કરીએ. એ લેવલ આવ્યું નથી કે રેલવેને વેચવી પડે. પણ ફરીથી આની જ ઉપર આવીએ તો એર ઇન્ડિયામાં તમે ગમે તે રીતે આને ઉપર પ્લાસ્ટર કરો,
આની ઉપર તમે પાટાપિંડી કરો, એ લેવલ નહીં પકડી શકે જે સ્પાઇસ જેટ, ગો એર, વિસ્તારા કે ઇન્ડિગો તમને આપી શકે છે. એની કમ્પેર સુધી અથવા એની સુધી પહોંચવા માટે પણ ઓછામાં ઓછા બીજા 5 વર્ષ લાગે. અને હું એવું માનું છું કે ટાટા જે ઓલરેડી આ બિઝનેસમાં છે એને આ લેવલે ફરીથી પહોંચાડવા માટે કદાચ 1 જ વર્ષ લાગશે. આજ એર ઇન્ડિયાને લાઇનઅપ કરી, એનું પ્રાઇવેટાઇઝેશન કરી, એની ફેસિલિટી ઇક્વલ એપલ ટુ એપલ, પિયર ટુ પિયર લાવવા માટે મેક્સિમમ 1 વર્ષનો ગાળો લાગશે. એને 24,000 કરોડનું દેવું સરકાર માફ કરે છે કે બીજી કોઈ રીતે સેટલ કરે છે કે બીજે ક્યાંય એડજસ્ટ કરી આપે છે, એ ડીલ કર્યા પછી હું માનું છું આ ડીલ આગળ વધશે અને વધવી જ જોઈએ. કારણ કે નહીતર આમને આમ આની હાલત ખસ્તા થતી જાય છે. એટલે એ એરક્રાફ્ટની પણ આપણે હેલ્થની ચિંતા કરી વહેલમ વહેલી તકે આને પ્રાઇવેટ કરી દેવી જોઈએ. બિલકુલ. આપની તરફ આવવા માંગીશ ભાવિકભાઈ. અહીંયા પ્રશ્ન એ પણ ઉઠ્યો હતો એર ઇન્ડિયાના સ્ટાફનો ને એના પગારનો. એ પણ પ્રશ્ન છે કે જો પ્રાઇવેટ કંપનીમાં જે જોબ કરતો હોય છે માણસ, એ જો કોઈ વસ્તુ ખરીદે છે, જેમ કે 5 રૂપિયાનું બિસ્કિટ બી ખરીદ્યું, તો એ પણ એ જ ટેક્સ ચૂકવે છે. અને ગવર્મેન્ટ કંપનીનો કોઈ જો એની વાત કરીએ એમ્પ્લોય, તો એ પણ એટલો જ ટેક્સ ચૂકવે છે. ફક્ત ને ફક્ત અહીંયા વાત એ જ આવી કે આ લોકોના પગાર થયા છે ને જેમ પ્રાઇવેટ એરલાઇન્સ હતી એ લોકોને નહીં પોસાયા અને એરલાઇન્સ બંધ હતી એટલે પગાર નથી થયા. એટલે અહીંયા એર ઇન્ડિયામાં એ પણ આવે છે કે શું આપણે જે સેલેરી ક્રાઇટેરિયા છે એ પ્રાઇવેટ જેવું કરી શકીશું કે કઈ રીતે આપણે ખર્ચો ઘટાડી શકીએ કે એર ઇન્ડિયામાં ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ છે એટલે મોંઘવારી ભથ્થું હોય કે એની હાવ તમારે સેલેરી આપવાની જ છે. ભલે દરેક જનતા ટેક્સ સરખું ચૂકવતી હોય, એવું નથી કે જો ગવર્મેન્ટમાં તમે કામ કરો છો તો તમે બીજા લોકો કરતા વધારે ટેક્સ ચૂકવો. ગવર્મેન્ટ માની લઈએ છે એર ઇન્ડિયાને રાખવું જોઈએ, પરંતુ શું સેલેરી ક્રાઇટેરિયાનું શું? જે બીજી કંપની એડજસ્ટમેન્ટ કરીને ચાલે છે એની હાવ પણ શું ગવર્મેન્ટ કરી શકશે? ના કરવું, હું ગવર્મેન્ટ કરે નહીં, કરવું જ જોઈએ. જો તમારે કદાચ આ એરલાઇન્સ ચલાવી હોય તો કેટલાક સુધારા કરવા જ પડશે. એમાં કડક પગલા લેવા પડે. એવું નહીં, કડક પગલા લેવા પણ પડશે. તમે જેવું કીધું કે ભાઈ આ સેલેરી ને આ બધા મુદ્દા જે છે, જો તમે કોઈ નિગમમાં કે તમે કોઈ એની અંદર કામ કરતા હોય ને જો એ પ્રોફિટ ના કરતી હોય તો તમે એની પાસે બેનિફિટ એટલા ના માંગી શકો. સરકારે પોતે જાહેર કર્યું છે. હું તમને એક સરસ એક દાખલો આપું. હું અમારા બરોડાની વાત કરું. આઈપીસીએલ કરીને એક કંપની હતી, બહુ વિચારવા જેવી વસ્તુ છે. તે વખતે વાજપેયી સરકાર હતી. આઈપીસીએલ કંપની હતી, એશિયન નંબર 1 પેટ્રોકેમિકલ કંપની એ પ્રોફિટમાં કરતી હતી. જે તે વખતે ખબર નહીં શું થયું, એમને ડિક્લેર કર્યું કે ભાઈ આ પ્રોફિટ નથી કરતી, લોસમાં જાય છે. 1100 કે 1200 કરોડમાં એનો સોદો થયો. રિલાયન્સ કંપની એને લીધી. આજે 22 વર્ષથી એ કંપની ચાલી રહી છે અને પ્રોફિટમાં ચાલે છે. એટલે મારો જે કહેવાનો ભાવાર્થ બી હતો કે કંઈક ને કંઈક તો તમારું સંચાલનમાં પ્રોબ્લેમ છે. આજે તમે વિચાર કરો કે 22 વર્ષથી એ ચલાવે છે. તે વખતે રિલાયન્સ આવ્યા પછી એમને બહુ એવા કડક પગલા ભર્યા હતા. કેટલાક એમ્પ્લોયમેન્ટ એમના હતા, એમને એવું કીધું ભાઈ અમે તમને જામનગર અમારી રિફાઇનરીમાં છે ત્યાં અમે તમને મૂકી દઈએ, આ છે તે. કેટલા લોકોએ વીઆરએસ લઈ લીધું, કેટલા લોકોએ એમના પ્રોફિટ જે ગવર્મેન્ટમાં જે એમને પગાર મળતો હતો એમાં એમને થોડી કાપ મૂકી દીધી. અને આજે 22 વર્ષથી એ કંપની ચાલી રહી છે, આજે પ્રોફિટ કરે છે. એટલે જો તમારી ફડચાવાળી કોઈ બી સરકારી સાહસ હોય, કારણ કે આ સરકારી સાહસમાં એક જ વસ્તુ છે કે સરકારનું જે કોન્સેપ્ટ હોય છે એ સેવાનો હોય છે, એમાંથી કોઈ પ્રોફિટનો કોન્સેપ્ટ નથી હોતું. તો જ્યારે સરકાર આ જાહેર ક્ષેત્ર હોય અને નુકસાન જતું હોય તો પછી એની થોડીક જવાબદારી એમ્પ્લોયમેન્ટના એના પર ખર્ચા પર કાપ મૂકશો તો જ તમારું ગાડું ચાલવાનું છે, નહીં તો ચાલવાનું નથી. કારણ કે પછી તો તમે એવું છે કે તમારી પાસે માની લો કે 300 કરોડની ઇન્કમ થઈ અને 300 કરોડ તો ખાલી તમે પગારમાં ચૂકવી દો, તો મેન્ટેનન્સ ક્યાં ગયું? એને જે તે સમયે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય સેવાને, એ બધી વસ્તુ ક્યાં ગઈ? એટલે જો ચલાવી હોય તો પછી આ બધા વસ્તુના રસ્તા એની અંદર તમારે ગણિત મૂકવું પડે. નહીં તો પછી એક જ વસ્તુ છે કે ભાઈ એને કાઢી જ નાખો. જો કાઢશો તો એ જે એમ્પ્લોય જે અત્યારે છે કર્મચારીઓ, એ બધા બી ઘેર જ બેસી જવાના છે. એમાં બીજો કોઈ શંકાને સ્થાન નથી. એ લોકો બી છૂટા થઈ જવાના છે. એટલે આ તો એક લોકો શું છે, પોતે જે અમુક કેટલા એમ્પ્લોયમેન્ટ હોય છે, તમે જો કેટલી કંપનીઓ બંધ થઈ જતી હોય છે, તો એ વખતે એ લોકો બોર્ડ જોડે બેસીને એ લોકો નક્કી કરતા હોય છે કે ભાઈ ચલો અમને થોડુંક આ એ કરી, પણ તમે આ એક પ્લાન્ટ ચલાવો, આ એક યુનિટ ચલાવો, એવું બી હોય. એટલે જે તે કર્મચારીઓએ સમજવું પડશે અને નહીં સમજે તો પછી એ તો ગુમાવશે, નોકરી પણ ગુમાવશે અને સરકાર તો એમાંથી રસ્તો છોડી દેશે. બીજું શું કરશે?
પ્રશાંતભાઈ, આપની તરફ આવવા માંગીશ. આપ કંઈ કહેવા બી માંગતા હતા, અને એક પ્રશ્ન પણ મને થાય છે અહીંયા, જ્યારે આપણે વાત કરી રહ્યા છે એમ્પ્લોયમેન્ટની. ચલો, સરકાર અત્યારે આપણે જોયું છે, શું જનતા એ મુજબનું પહેલા તો વિચારી શકશે? કારણ કે જ્યારે પણ આપણે, જેમ મેં કીધું કે આ ટેક્સ બધા ચૂકવે છે, એવું નથી કે કોઈની સરકારી નોકરી છે તો એ સરકારને વધારે ટેક્સ ચૂકવી જશે. એ પણ આમ જનતા જે કદાચ કમાતી હોય, ના કમાતી હોય, જે પણ હોય, પરંતુ વસ્તુ પર ટેક્સ આપણે સરખો ચૂકવીએ છીએ. એટલે પ્રશ્ન એ પણ અહીંયા થાય છે કે એર ઇન્ડિયામાં જેમ કે સરકાર રન બી કરવાનું વિચારે અથવા બીજાની જેમ જો કાપ મૂકવા જાય પગાર ઉપર, તો શું એ ચલાવી લેવામાં આવશે? અને તો બી શું ગેરંટી કે એ બીજી એરલાઇન્સની કમ્પેરિઝનમાં ચાલી શકશે? સૌથી પહેલા સરકારે એરલાઇન ચલાવશે તો શું ફક્ત ને ફક્ત આપણે વિચારીશું કે ના સરકારની છે એટલે બેસીશું, કે પછી બેટર ઓપ્શન આપણને ક્યાં મળે છે? અને બીજી વસ્તુ કે સરકાર એરલાઇન બંધ બી કરી દે તો એમને એનાથી ભારત દેશને શું ફરક પડવાનો છે જો એર ઇન્ડિયા બંધ થઈ બી જાય? એમાં પહેલો પ્રશ્ન એ બી આવે છે. અને અંતિમ પ્રશ્ન એ છે કે જેમ કે વેચવી નથી, ફક્ત ને ફક્ત પ્રાઉડ ટકાવી રાખવા, તો શું એરલાઇન્સને ભંગાર થવા દેવાની? એટલે ભંગાર કરીને કોઈ ફાયદો નથી રેવન્યુ આવવાની બંધ કરવાની છે. કાલે ઉઠીને આ એરક્રાફ્ટ તમે પ્રાઇવેટમાં કોઈને વેચશો ને રિકવરી કરશો, બેલેન્સ શીટને 0-0 કરવાનો ટ્રાય કરશો, એટલે એ તો ના થાય. બીજું, સરકારે માઇન્ડસેટ બનાવી દીધું છે કે એર ઇન્ડિયા આગળ ચલાવી એ કંઈક ને કંઈક ક્વેશ્ચનેબલ છે, એટલે હવે આને ન ચલાવી શકાય. એમ્પ્લોયમેન્ટને મારે જે ભાવિકભાઈ એક ક્વેશ્ચન મૂક્યો, એટલે હું મને કાં તો ક્લેરિટી આપું ને કાં જસ્ટ એમને એક અશ્યોરન્સ આપું. આપણે અમદાવાદમાં પહેલા અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની હતી, જેને વેચીને આપણે ટોરેન્ટ પાવર કરી, એટલે એના એમ્પ્લોયી, એનો સ્ટાફ બધો એઝ ઇટ ઇઝ રહે. એટલે આમાં પણ જે ડીલ થઈ હશે, એર ઇન્ડિયાનો સ્ટાફ એનો એ જ રાખવાનો, એમને એ જ સરકારી ભથ્થા કે સરકારી ધારાધોરણ પ્રમાણે પગાર આપવાનો, શક્ય હોય તો વધારે કરવો, કારણ કે પ્રાઇવેટના પગાર આમાં એડ કરવા. એટલે તમારા કેડર ઇક્વિવેલન્ટ, આપણે જેને કહેતા હોય છે કે ટાટા એરલાઇન્સના ઇક્વિવેલન્ટ સેલેરી કરવો, એને કોઈ બે ફાયદા શું એડ કરી શકાય, અને અમુક લેવલ સુધીનો કાં કોન્ટ્રાક્ટ આપવો, કાં એમને વીઆરએસ લેવડાવવું, કારણ કે એક સરકારી કર્મચારી હતા. તો વીઆરએસ માટે જે પણ આપવાની રકમ નીકળતી હોય એ સરકારે કેલ્ક્યુલેટ કરી જ હોય, અને એ કર્યા પછી જ ડીલ મગાવી હોય. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટમાં જ્યારે ફાઇનાન્શિયલ બીડ બનતી હોય કોઈ પણ કંપનીની, આ રીતે જ બનતી હોય. જેમ આપણે કીધું 300 કરોડ છે, તો 300 કરોડનો ખર્ચો, એના એક એમ્પ્લોયી આજે માનો કે કેટલા વર્ષથી નોકરી કરે છે, હવે વીઆરએસ માં કેટલા વર્ષ બાકી છે, વીઆરએસ લે તો જ્યારે રિટાયર થવાના ત્યારે એમને કેટલા રૂપિયા પીએફ પેન્શન એના મળવાના હતા, એ પ્રમાણે કેલ્ક્યુલેશનનું પણ સીટ એમને આપી દીધી હોય કે આટલા તો તમારે ઇમિડિયેટ ચૂકવવા પડશે, તો અને તો જ અમે તમને બધા રાઇટ્સ રિલીઝ કરીશું. એ જે રીતે ટોરેન્ટ પાવરમાં થયું હતું કે એનો સ્ટાફ બધો એઝ ઇટ ઇઝ રાખ્યો હતો, માત્ર એમને પછી પેન્શન સ્કીમ બંધ થઈ ગઈ હતી એ લોકોને ક્યાંક ને ક્યાંક. એમ અમુક સ્કીમો બંધ કરે, અમુક જે રૂટીન જે ચાલતું આવતું એ ચલાવવું પડે, એમાં બેનિફિટ આપો, પણ લોસ નહીં કરવાનો, એને રિડ્યુસ ના કરી શકાય, એ પ્રકારની એક ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે. રહ્યો સવાલ પ્રાઉડ માટે, તો આ એવી કોઈ હેરિટેજ વસ્તુ નથી કે ભારતનું સન્માન આના હિસાબે હતું. આ ભારતની પ્રોપર્ટી છે, આ કોઈ એવી હેરિટેજ બિલ્ડિંગ નથી કે કોઈ એવી જૂની વસ્તુ નથી કે જે અંગ્રેજોના જમાનામાં પણ ભારત તરફથી આ ચાલતું હતું અને હજી પણ ચાલતી આવે છે, એટલે હેરિટેજ પ્રોપર્ટીની જેમ આને ટકાઈ રાખવી છે, એવું કોઈ ગૌરવ આમાં લેવા જેવું નથી. એરક્રાફ્ટ છે, એક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, રેલવે એક ચોક્કસ સિસ્ટમ કહેવાય, બસ કોઈ જૂની હજી આપણી પાસે હોય તો હેરિટેજ પ્રોપર્ટીની જેમ સાચવી શકાય, કારણ કે બસ અને એરક્રાફ્ટ ને મેન્ટેનન્સમાં ડિફરન્સ હોય છે. એમ એર ઇન્ડિયાના બલૂન, જૂના જમાનાનું બલૂન જેને કહેવાય, એ એર ઇન્ડિયાના વિમાન અને બીજા વિમાનમાં એવા કોઈ ડિફરન્સ નથી કે કઈ નવું દેખાય, કંઈક યુનિક દેખાય કે ભારતનું વિમાન અલગ છે, એની વિંગ અલગ છે, અને એટલે પ્રાઉડ માટે સાચવી રાખવું એ વાતમાં માલ નથી, ફિઝિબલ નથી પ્રેક્ટિકલી. હવે માત્ર ને માત્ર એક જ ઓપ્શન બચે છે, આને કોઈકને આપી દેવું, એ ચલાવે, સરકાર કરતા સારી રીતે ચલાવે, એર ઇન્ડિયાના સ્ટાફને સરકારની જેમ જ સાચવીને રાખે, અને આ જ એર ઇન્ડિયા કાલે ઉઠીને જે કંઈ નવા નામથી આવે, નવી ડિઝાઇનથી આવે, કોઈ આખું નવા સ્વરૂપથી આવે, ત્યાં ભારતનું નામ સારી રીતે રોશન કરે કે ભારતની આ એવિએશન કંપનીમાંની એક સારામાં સારી એવિએશન કંપની છે, અને આપણે અને પછી એ આગળ જતા આ જ એર ઇન્ડિયાના નામ પર ઘણું બધું કમાય, તો એના વળતર રૂપે ભારત દેશના ઘડતરમાં ક્યાંક બીજી રીતે આપણને મદદરૂપ થાય એવી આપણે આશા રાખીએ. જી બિલકુલ, આ બધા મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો ચર્ચાનું ચક્રવાતનો આજનો આપણો મુદ્દો હતો કે એર ઇન્ડિયાને હવે ટાટા કહેવું જરૂરી બની ગયું છે.
આપણે બપોરની વાત કરીએ તો બપોરે એવા સમાચાર વહેતા થયા હતા કે ટાટા ગ્રુપ છે તેને હવે એર ઇન્ડિયા જે છે તે લઈ લીધું છે. ક્યાંક ને ક્યાંક બીડમાં એની જીત થઈ છે એવું પણ કહેવાયું હતું, પરંતુ સરકારે પછી આધિકારિક રીતે આપણે જોયું કે જે પ્રમાણે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી કે હજી કોઈને પણ આ બીડમાં જીત થઈ છે એવું સરકાર તરફથી ડિક્લેર થયું નથી. પરંતુ સમજવાની આવશ્યકતા એ છે કે આપણે ફક્ત ને ફક્ત એર ઇન્ડિયાને સાચવવી છે એટલા માટે શું કરોડો રૂપિયા જવા દેવા જરૂરી છે? છેલ્લે પણ આપણે વાત કરીએ તો વાત તો ત્યાં સુધી હતી કે 38,366 કરોડ રૂપિયા, છેલ્લો જે ફાઇનાન્શિયલ લોસની વાત કરું છું, પ્રોફિટ ને લોસ, શું જરૂરી છે ફક્ત ને ફક્ત કરોડો રૂપિયાનું દેવું સાથે આગળ વધવું એર ઇન્ડિયાનો તાજ સાચવવા માટે? એવું નથી પ્રયાસ નથી થયા. પહેલા પણ સરકારે પ્રયાસ કર્યા હતા. 2018ની વાત કરીએ ત્યારે 76% ભાગીદારી વેચીને અને સરકાર પોતાની પાસે અમુક રાઇટ્સ રાખવા માંગતી હતી, પરંતુ ત્યારે કોઈ પણ તૈયાર નહોતું થયું એર ઇન્ડિયાને લેવા માટે. અને એર ઇન્ડિયામાં એવું તો છે નહીં કે કોઈ જમીન છે જે વર્ષો સુધી એમને એમ રહેશે અને વર્ષો પછી એની કિંમત વધતી જશે, પરંતુ આ એરલાઇન્સ છે. આપણે જોઈએ છે કે અત્યારની જો એરલાઇન્સની સરખામણીમાં એર ઇન્ડિયાની વાત કરીએ તો કેટલા અપગ્રેડેશનની જરૂર છે. એટલે જે પણ કંપની ખરીદશે એ જો દેવા સાથે ખરીદે છે તો એટલો તો પહેલા એમણે લોસ ગણી જ લેવાનો છે, અને સાથે સાથે એમને અપગ્રેડ કરવા માટે પણ કરોડો રૂપિયા ખર્ચવા પડશે. એ વાત પણ ગેરંટી નથી. જાહેર જનતા હોય, તમે હો કે કોઈ પણ હોય, એવું નહીં વિચારે કે એર ઇન્ડિયા એ આપણી જે ભારતીય કોઈ કંપની છે એ દ્વારા સંચાલિત થતી એરલાઇન્સ છે એટલે આપણે એમાં જ પ્રાયોરિટી આપીએ, એમાં જ બેસીએ, એવું નથી. આખો સ્ટ્રક્ચર છે એ સમજવું પડશે. અને એરલાઇન્સની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, આ મોટી ભૂલ ત્યાં પણ થઈ 2007ની વાત કરી. એર ઇન્ડિયા કદાચ જેમ તેમ સ્ટ્રગલ કરી રહી હતી, પરંતુ ત્યારે પણ બીજી જો ડોમેસ્ટિક એરલાઇનની વાત કરીએ, ઇન્ડિયન એરલાઇન્સ, જેની સાથે એને ભેળવી દેવામાં આવી, બંનેને મર્જ કરીને પણ ત્યારે દેવું બોલતું હતું 2007માં. 2009માં પરિસ્થિતિ ત્યાં સુધી આવી ગઈ કે તેના 3 એર જે બસ છે તે વેચવું પડ્યું, એક બોઈંગ જે હતું એ પણ વેચવું પડ્યું હતું. એટલે કે ટુકડે ટુકડે વેચવું કે પછી મૂકી રાખીને નથી ચાલતી એમને પસ્તી કરવું, કે પછી એને યોગ્ય સમયે સોંપીને એમાંથી રૂપિયા લઈને એને સરકારી ભંડોળમાં મૂકવા, સરકારી તિજોરીમાં મૂકી દેવા, જે જનતાના જ કામ આવવાના છે. અને સરકાર જોડે જે પણ ઇન્કમ હોય છે, અત્યારે પણ આપણે સ્પષ્ટતા કરી દઈએ, સરકાર જોડે જે પણ ઇન્કમ છે એ જનતાની નાણાંની જ છે, ટેક્સની જ છે. એવું તો છે નહીં કે સરકારી કર્મચારી વધારે ટેક્સ ચૂકવતા હશે કોઈ વસ્તુ ખરીદે ને આપણે ઓછું ચૂકવતા હોય છે. બે પ્રાઇસ તો લખેલી આવતી નથી કે સરકારી કર્મચારી આટલા ભરે અને જાહેર જનતા જે પ્રાઇવેટ જોબ કરતી હોય આટલું ભરે. એટલે સમજ કેળવવાની જરૂર છે ફક્ત ને ફક્ત કે આ સરકારી સાહસ છે, આને સાચવવું પડશે એવું નથી. આની શરૂઆત ટાટા ગ્રુપે કરી હતી. પછી જે પણ હોય કે જરૂરત લાગી કે ના આપણી પોતાની એક એરલાઇન્સ હોવી જોઈએ, એના માટે એનો હિસ્સો ખરીદી લેવામાં આવ્યો અને ધીરે ધીરે સરકારી બની ગઈ એરલાઇન્સ. પરંતુ સમય સાથે જરૂરી નથી કે આપણે ફક્ત ને ફક્ત સાહસ દેખાડવા માટે માથે જવાબદારી લઈને ફરીએ, અથવા તો અર્થતંત્રને એટલું નુકસાન કરીએ અને જનતાના જે નાણાં છે એને પણ આ નુકસાનીમાં નાખીએ. અને ફક્ત ને ફક્ત અમુક સરકારી કર્મચારીઓને સાચવવા માટે બધા જનતાના નાણાં એમની સેલેરી પાછળ ખર્ચાય એ પણ જરૂરી નથી. સમજદારી કેળવવાની જરૂર છે. ને જે વસ્તુની જરૂર નથી એરલાઇન્સની એવી કોઈ કે સરકારની માલિકીની હોય તો જ સારી, તો એવા કોઈમાં પણ સરકારે પડવાની પણ જરૂરિયાત નથી. હવે જોઈએ કે ક્યારે હવે એર ઇન્ડિયાને ફાઇનલી ટાટા કરવામાં આવે છે. તો ચર્ચાનું ચક્રવાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.